અમદાવાદના સાબરમતી નદીમાં પણ સતત પાણીની આવકમાં વધારો નોંધાયો છે। અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તેને જ લઈને અમદાવાદની સાબરમતી નદીમાં પણ સતત પાણીની આવક નોંધાઈ છે। આ મુશળધાર વરસાદને લઈને કે જ્યાં ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી આ પાણી છોડતા આવક નોંધાઈ છે। અમદાવાદની સાબરમતી નદીમાં આ પાણીની આવક નોંધાઈ છે। ધરોઈ ડેમમાંથી 30,145 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। સંત સરોવર ડેમમાંથી 28,788 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને અમદાવાદની આ સાબરમતી નદીમાં સતત પાણીની આવકમાં વધારો થયો છે। તો આજે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તેને લઈને અમદાવાદની આ સાબરમતી નદીમાં પણ પાણીની આવક નોંધાઈ છે। ઉપરવાસમાં સતત ભારે વરસાદ થઈ રહ્યો છે અને ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે અને તેના જ કારણે સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે, જેના લીધે હાલ વાસણા બેરેજના 11 જેટલા દરવાજા છે તે ખોલીને પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। હાલ સાબરમતી નદીના તમામ જે પટના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે જે હાલ નદીનો પ્રવાહ છે તે ધસમસતો પ્રવાહ છે અને 11 ગેટ ખોલીને જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। હાલ જે ધરોઈ ડેમમાંથી જો પાણીની આવકની વાત કરવામાં આવે તો 30,145 ક્યુસેક જેટલી પાણીની આવક થઈ છે, સાથે જ 28,788 ક્યુસેક પાણીની સાબરમતી નદીમાંથી જાવક કરવામાં આવી છે। એટલે 16 નંબરથી 26 નંબર સુધીના જે ગેટ છે તે 4 ફૂટ જેટલા ખોલીને સાબરમતી નદીમાંથી સતત જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। એક બાજુ કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે જ્યારે સાબરમતી નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે કોઈએ પણ નદીના પટમાં અવરજવર કરવી નહીં। તેમ છતાં પણ અત્યારે વાસણા બેરેજની બાજુમાં લોકો છે તે દેખાઈ રહ્યા છે। સાબરમતી નદીમાં જે નવા નીર આવ્યા છે અને આ નવા નીરમાં જે માછલીઓ તણાઈને આવી છે તે લોકો પકડી રહ્યા છે અને જે એક તરફ સીધી રીતે જે કલેક્ટરના આદેશનું જે ઉલ્લંઘન છે તે કરતા જોવા મળી રહ્યા છે, સાથે થોડેક આગળ પણ વચ્ચે પણ જે લોકો છે તે વચ્ચોવચ્ચ પણ જે ધસમસતા પ્રવાહમાંથી જે માછલી પકડવાનું કામગીરી છે તે કરી રહ્યા છે। આવી રીતે પાણીમાં જે જાળ પાથરીને જે પાણીમાંથી જે માછલી કાઢીને જે આ તમામ લોકો છે તે વેચી રહ્યા છે, પરંતુ કલેક્ટર દ્વારા અત્યારે સીધો જ આદેશ કરવામાં આવ્યો છે કે હાલ સાબરમતી નદીમાં જ્યાં સુધી આદેશ ન થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ માટે જે પ્રતિબંધ કરવામાં આવ્યો છે, વોકવે રિવરફ્રન્ટનો છે તે પણ બંધ કરવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં પણ કલેક્ટરના આદેશનું પણ ઉલ્લંઘન થઈ રહ્યું છે। ત્યારે આ લોકો સામે કામગીરી થશે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે। ત્યારે હજુ પણ જે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને તંત્ર હાલ એલર્ટ જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન પૂજન રબ્બટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।